આજે આપણે ધોરણ 9 માં યુનિટ નંબર 5 રાણી કી વાવ તેનો અભ્યાસ કરીશું। અગાઉ આપણે 4 યુનિટ જોઈ ગયા છીએ અને એમાં આપણે પહેલા 2 યુનિટ છે તેની એક્સરસાઇઝ જોઈ લીધી છે। ત્રીજા યુનિટમાં આપણે વ્યાકરણનો મુદ્દો મોડલ ઓક્ઝિલરીઝ એ શરૂ છે, બરાબર। હવે ચોથા યુનિટ આપણે શરૂ કરીએ છીએ। તો આ જે ચોથું યુનિટ છે એનું નામ છે રાણી કી વાવ, જેને ઇંગ્લિશમાં કહી શકાય ક્વીન્સ સ્ટેપ વેલ। રાણી કી વાવ ખૂબ પ્રખ્યાત, આપણે જે પાટણમાં જે આ રાણી કી વાવ જે આપણે મુલાકાત લઈ શકીએ તેવું ઐતિહાસિક જે સ્થળ છે તેની આમાં હિસ્ટ્રી દર્શાવવામાં આવી છે, તેનો ભૂતકાળ દર્શાવવામાં આવ્યો છે। આપણે શરૂ કરીએ। રાણી કી વાવ ક્વીન્સ સ્ટેપવેલ, વાવ એટલે કૂવો, જેની માટેનો શબ્દ અહીં આપેલો છે સ્ટેપવેલ। સૌપ્રથમ આપણે યાદ કરીએ કે આપણે આ જે રાણી કી વાવ છે એનો ઉપયોગ આપણે તો ક્યાં એને વારંવાર જોઈએ છીએ, તો રૂપીસ નોટ, ધ ન્યૂ 100 રૂપી નોટ, બરાબર। આપણે જે હમણાં જે નોટબંધી પછી જે નવી નોટો આવી છે, દરેક જે નોટ છે એમાં આપણે ભારતના નવા જે જોવાલાયક સ્થળો છે અથવા જેનું પોતાનો કંઈક સારો ઇતિહાસ છે, સુવર્ણ ઇતિહાસ છે, તે આપણે જોઈ શકીએ છીએ। અહીંયા આપણે 100 રૂપિયાની જે નવી નોટ છે તેમાં તમે જોઈ શકો છો કે રાણી કી વાવને સ્થાન આપવામાં આવ્યું છે, તો એ રીતે પણ એનું મહત્વ વધી જાય છે આપણા ભારત દેશમાં। શરૂઆત કરીએ યુનિટથી। તમારે ટેક્સ્ટ બુકને સાથે રાખવાની છે। અહીંયા તમને હું વાવના ચિત્ર પણ એટલા જ મૂક્યા છે જેથી તમને ખ્યાલ આવે કે રાણી વાવ ખરેખર કેવી છે। રાણી કી વાવ, the stepwell is an approved site on the world heritage। વર્લ્ડ હેરિટેજ એટલે વિશ્વ લેવલે જેટલા પણ આવા સ્થળો છે, જોવાલાયક સ્થળો છે કે જે ઇતિહાસ ધરાવે છે અથવા કોઈ પણ રીતે એ સ્થળો છે પોતાની અગત્યતા ધરાવે છે, દેખાવની દ્રષ્ટિએ, કોતરણીની દ્રષ્ટિએ, તો અહીંયા રાણી કી વાવ જે પાટણમાં આવેલું છે એ અપ્રૂવ્ડ છે, એને મંજૂરી આપવામાં આવી છે સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ, બરાબર। વિશ્વ લેવલ જે જોવાલાયક સ્થળો છે અથવા વિશ્વના સારા જે સ્થળો છે એમાં રાણી કી વાવ છે તેને સ્થાન આપવામાં આવ્યું છે। It was declared by the UNESCO at the World Heritage Committee. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system, બરોબર। આને ડિક્લેર એની જાહેરાત કોણે કરી, તો વિશ્વ લેવલે જે સંસ્થા કામ કરે છે યુનેસ્કો, બરોબર। યુનેસ્કોનું આપણે પૂરું નામ યાદ રાખવાનું છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરોબર। તો યુનેસ્કો જે વર્લ્ડ લેવલે ઇન્ટરનેશનલ લેવલે જે સંસ્થા છે, આવા જે સ્થળો છે જેની મુલાકાત લે છે અથવા તેના પરીક્ષણ કરીને તે જાહેર કરે છે, તેને યુનેસ્કો જે સંસ્થા છે તેને આ પાટણની જે આપણી રાણી કી વાવ છે તેની મુલાકાત લીધા બાદ તેનું સાયન્ટિફિક એનું જે મહત્વ છે, સાયન્ટિફિક મહત્વ એટલે કે વૈજ્ઞાનિક રીતે આ વાવ છે બાંધવામાં આવી છે, તો એનું જે મહત્વ છે, એનું જે કોતરણી કામ છે તેના આધારે તેને એને યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વ લેવલે તેને જાહેરાત કરી છે। has recognized this masterpiece, બરોબર। એની માટે અહીંયા વિશેષણ ઉપયોગ થયો છે કે માસ્ટરપીસ છે, અદ્ભુત નમૂનો જે આ બનાવવામાં આવ્યો છે સ્ટેપવેલ, એની વાત કરે છે એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીની વ્યવસ્થા। જે જૂના જમાનામાં જ્યારે પાણીની તંગી હતી, જ્યારે ખાસ કરીને પાટણમાં, ત્યારે આ જે વાવ છે બનાવવાનો વિચાર આવેલો અને વૈજ્ઞાનિક રીતે એનું બાંધકામ કરવામાં આવે છે એન્જિનિયરો દ્વારા કે જેથી એમાં પાણીને આપણે બચાવી શકીએ, વધારે માત્રામાં પાણીને કઈ રીતે બચાવી શકાય તેની માટેનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is a wonderful sample એટલે નમૂનો, આ એક સુંદર નમૂનો છે। શેના માટેનો નમૂનો છે, તો ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, બરાબર। આપણા ભારત દેશમાં ટેકનોલોજીનો જે કોઈ પણ વિકાસ થયો છે તેનું સાબિતી આપતો એક સુંદર મજાનો નમૂનો છે ફોર ધ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર, બરાબર। વરસાદ દ્વારા જે પાણી જે
કુદરતી રીતે આપણને જે પાણી સોર્સ મળી રહ્યો છે, જમીન દ્વારા જે સોર્સ મળી રહ્યો છે પાણીનો, તેને વધારેમાં વધારે જમીનમાં કઈ રીતે આપણે ઉતારી શકીએ અને કઈ રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. It is also a unique illustration of breaking large spaces into small volumes with artistic presentation. It is also unique. Unique એટલે કે ખાસ, અલગ છે. આ જે વાવ છે એનું બાંધકામ કઈ રીતે અલગ છે તે એને જે વિશાળ જગ્યા છે એના ભાગ પાડ્યા છે. બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, બરાબર, અહીંયા જે એક સાથે જે જમીન મળે છે, જે જમીન છે તેને ટુકડામાં પાડવામાં આવ્યા છે. ટુકડા પાડ્યા બાદ સ્મોલ નાના ભાગ પાડીને આવ્યા છે અને આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એને કલાત્મક રીતે એને બાંધકામ કરવામાં આવ્યું છે. બરાબર, પાટણની જે રાણી કી વાવ છે તેનો એક ઉપયોગ તો છે કે ભાઈ એમાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ, પણ સાથે સાથે તેને કલાત્મક રીતે બનાવવામાં આવ્યું છે. એમાં એનું કોતરણી કામ છે એ વિશ્વ લેવલે બતાવવામાં આવ્યું છે, તો એની વિશ્વ લેવલે પણ એની નોંધ લેવામાં આવી છે. તો એનો ઉપયોગ પાણી માટે તો છે પણ સાથે સાથે એ કલાનો બેનમૂળ નમૂનો પણ છે. બરાબર, તમે સમજવા આપણે વાત કરીએ અને ઇતિહાસની કે આ વાવ બનાવવાની જરૂર શું કામ પડી, આ વાવ બનાવવાની શરૂઆત કોને કરી અને એની પાછળનું એનું કારણ શું હતું. બરાબર, રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અપીલ એટલે રાણી કી વાવ છે એનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ ઓબ્ઝર્વર કે જે નિરીક્ષક છે, નિરીક્ષણ કરી શકે છે, જેની પાસે સારી નિરીક્ષણ શક્તિ છે, તો દરેક ઓબ્ઝર્વર જે નિરીક્ષક છે તેને અપીલ એને પોતાની તરફ આકર્ષે છે, કારણ કે કોતરણી કામ એ પ્રકારનું છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I. અહીંયા નવો શબ્દ મળે છે, વિડો. વિડો એટલે વિધવા. બરાબર, ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી. પણ રાણી ઉદયમતી છે વિધવા હતી. કોની વિધવા હતી? તો ઓફ કિંગ ભીમદેવ I. કિંગ દેવ I હતા, હવે તેમના પત્ની. એમના મૃત્યુ બાદ એ વિધવા અને કન્સ્ટ્રક્ટેડ ક્રિયાપદ આવે છે. ધ ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I કન્સ્ટ્રક્ટેડ એટલે બાંધ્યું, બાંધકામ. કન્સ્ટ્રક્શન ઉપરથી ક્રિયાપદ બને છે કન્સ્ટ્રક્ટેડ. આ ખાસ યાદ રાખવાનું છે, કન્સ્ટ્રક્શન એ નાઉન છે પણ જ્યારે એનું ક્રિયાપદ બને છે કન્સ્ટ્રક્ટેડ. ભૂતકાળની વાત છે એટલે મને લાગે છે ઈડી. કન્સ્ટ્રક્ટેડ ધ વાવ બિટવીન 1022 and 1063 AD. બરાબર, ઈસુના જન્મ પહેલા. એડી એટલો અર્થ કે ઈસુના જન્મ પહેલાની વાત છે કે ક્યારે આ વાવનું બાંધકામ કરવામાં આવ્યું છે. તો આપણે પહેલું યાદ રાખવાનું છે બાંધકામ કોને કર્યું? ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I, જેનું નામ હતું ઉદયમતી. બરોબર, હવે શું કામ થયું એ આપણે આગળ જોઈએ. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. બરોબર, રાણી કી વાવ ગુજરાતમાં છે, આપણને સૌને ખ્યાલ છે. તો અહીંયા શું કહેવા માંગે છે એ જ વાત છે કે ગુજરાતના જેટલા પણ જોવાલાયક સ્થળો છે તેમાંનું આ એક છે કે લોકો સૌથી વધારે આની મુલાકાત લે છે. હવે અહીંયા ફરી પાછળ વ્યાકરણનો મુદ્દો આવી ગયો, આપણે જોઈ લઈએ. ખાસ કરીને વન ઓફ ધ મોસ્ટ ની વાક્ય રચના આવી. વન ઓફ ધ મોસ્ટ ની વાક્ય રચના જ્યારે આવે છે, વન ઓફ વાળી વાક્ય રચના આવે છે ત્યારે એની સાથે આવતું નાઉન છે એ હંમેશા બહુવચન રહેશે, એ યાદ રાખવું છે. વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એટલે પ્રખ્યાત. બરોબર, પ્લેસીસ એટલે સ્થળો. બરાબર, તો ગુજરાતમાં જેટલા પણ જોવાલાયક પ્રખ્યાત સ્થળો છે તેમાંની એક પાટણ છે. વન ઓફ તેમાંનું એક. મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ. બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે વન ઓફ વાળી વાક્ય રચના સાથેનું નામ હંમેશા બહુવચનમાં જ આવશે. King Bhimdev I belonged to the Solanki dynasty of Ahilwad, Patan. King Bhimdev છે belong એટલે એ કયા કુળમાંથી આવતા હતા એની વાત છે. તો એ કયા કુળને રિલેટ કરતા હતા, તો કયા કુળમાંથી એમનો જન્મ થયો છે? તો એ છે સોલંકી. બરાબર, એ સોલંકી કુળમાંથી આવતા હતા અને પાટણના રહેવાસી હતા. બરોબર, આ ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ. એ સિવાય પણ તમારે સમાજ વિદ્યામાં જે સાંસ્કૃતિક વારસો આવે છે એમાં પણ આ સ્થળ વિશે ભણવાનું આવશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ખરેખર રાણી કી વાવની જે દિવાલો છે એની પર આ ચિત્રકામ છે, એની હિસ્ટ્રી લખવામાં આવેલી
છે જેમાં લખવામાં આવ્યું છે this statewell is said to have been constructed by Udaymati, the queen of Vindhya of Mularaja, the founder of the Solanki dynasty of Ahilwad, Patan. બરાબર, જેની આપણે વાત કરી એ જ એની હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ લખેલો છે. ત્યારબાદ after his death, બરાબર, કિંગ ભીમનાથ દેવનાથનું જ્યારે મૃત્યુ થયું ત્યારની વાત છે કે after his death, death એટલે મૃત્યુ, ઉદયમતી took up the project. બરાબર, તેના મૃત્યુ પછી જે રાણી હતી ઉદયમતી તેને આ પ્રોજેક્ટ છે, આ કામ છે પોતાના હાથમાં લીધું. took up the project for solving અહીંયા ક્રિયાપદ છે solve, એટલે એનો ઉકેલ લાવો. શેનો ઉકેલ લાવો છે, શેના માટેનો ઉકેલ લાવો છે, પ્રોજેક્ટ શું કામ હાથમાં લીધો કે ભાઈ took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. બરાબર, અહીંયા for એ preposition છે, એ preposition છે એટલે માટે અહીંયા solve ને લાગી ગઈ જાય છે ing. હવે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ing આ વસ્તુ જ નથી મૂક્યું પણ આગળ preposition આવે છે. કોઈ પણ preposition પછી આવતું ક્રિયાપદ છે એ હંમેશા ing આવશે. ત્યારબાદ the problem of water scarcity, problem એટલે કે પ્રશ્ન અથવા સમસ્યા. શેની સમસ્યા હતી કે ભાઈ વોટર સ્કેર્સિટી, પાણીની તંગી. બરાબર, ભીમદેવ છે, રાજા ભીમદેવ છે ના મૃત્યુ બાદ આ જે પ્રશ્ન હતો પાણીની તંગીની કે પાણીની અછત છે તે પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો, તેનો ઉકેલ લાવવા માટે થઈ આ પ્રોજેક્ટ તેમણે રાણી ઉદયમતીએ હાથમાં લીધો. ફેસ્ટ એટલે સામનો કરવો. બરાબર, મુખ્ય ક્રિયાપદ છે ટુ ફેસ, પણ ભૂતકાળ છે એટલે માટે લાગી જાય છે ઈડી. બરાબર, સામનો કરતા હતા. બરાબર, એમનું જે રાજ્ય હતું પાટણ, બરાબર, એમનો જે વિસ્તાર હતો એમના લોકો જે છે તે પાણીની તંગી, પાણીની અછત છે એવો જે એનો પ્રશ્ન તેનો સામનો કરી રહ્યા હતા તેનો ઉકેલ લાવવાનો હતો બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકો દ્વારા જે પ્રશ્ન હતો જે સામનો કરતા હતા એની માટે રાણી ઉદયમતી છે એને આ પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધો. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately, એટલે બદનસીબ. બરાબર, અહીંયા આપણને એક ઓપોઝિટ શબ્દ મળે છે unfortunately, un લાગે છે. બરાબર, un પ્રત્યે લાગતા એ ઓપોઝિટ બને છે. અનફોર્ચ્યુનેટલી એટલે બદનસીબે એટલે પોતાના અથવા પાટણના ખરાબ નસીબે. જો ફોર્ચ્યુનેટલી હોય બરાબર યુએન નીકળી જાય, ફક્ત ફોર્ચ્યુનેટલી આવે તો સદનસીબે, પણ જેવું અહીંયા આગળ યુએન લાગે છે એટલે થઈ જાય અનફોર્ચ્યુનેટલી. તો અન લાગતા તમે ઓપોઝિટ બનાવી શકો છો અનફોર્ચ્યુનેટલી. બરાબર, પાટણના જે લોકો તેને નસીબ હજી પણ કદાચ થોડા અવળા હશે અથવા હજી પણ એના નસીબમાં શાંતિ હતી નહીં. તો શું થયું, તો ક્વીન ઓલ્સો ડાઈડ. બરાબર, રાણી ઉદયમતી છે તેમનું પણ અહીંયા મૃત્યુ થયું. ક્યારે મૃત્યુ થયું કે ભાઈ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર. એટલે આ જે બાંધકામ શરૂ થયેલું હતું રાણી કી વાવ બનાવવાનું, એ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા જ રાણી ઉદયમતીનું પણ અહીંયા મૃત્યુ થયું. In the world of architecture, her beautiful idea has received immense appreciation. In the world of architecture એ પણ એક ફિલ્ડ છે જેમાં તમે જઈ અને કામ કરી શકો. આર્કિટેક્ચર એટલે શું કે બેઝિકલી આર્કિટેક્ચર એટલે જે કોઈ પણ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, બાંધકામ થઈ રહ્યું છે તેને તમે કઈ રીતે ડિઝાઇનર બનાવી શકો છો, કઈ રીતે તમે ડિઝાઇન એને તમે સારો દેખાવ આપી શકો છો. એક પ્રકારનું એલિવેશન કહી શકાય. આપણે આપણા જે નવા ઘર બનાવતા હોય છે તમે તો એને આપણે નવી બહારનો જે આપણે દેખાવ આપવો હોય છે કે અંદરનો કોઈ સારો એવો દેખાવ આપવો હોય તો એને લગતું જે કોઈ પણ ભણતર કરે એને કહેવાય આર્કિટેક્ચર. બરાબર, ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચરનું જે ફિલ્ડ છે, આ જે ફિલ્ડ છે એ ફિલ્ડમાં એનું જે આખી એક અલગ જ દુનિયા છે એમાં શું કહેવામાં આવે છે, હર બ્યુટીફુલ આઈડિયા. રાણી ઉદયમતીનો જે કન્સ્ટ્રક્શનનો, બરાબર, રાણી કી વાવ બનાવવાનો જે આઈડિયા હતો, જે વૈજ્ઞાનિક વિચાર આવેલો કે મારે કઈ રીતે 7 માળની બનાવી છે તો કઈ રીતે કોતરણી કામ, એનો આખી જે ડિઝાઇન છે એને ઇમેન્સ એપ્રિસિએશન એટલે
વખાણ અથવા વખાણ રિસીવ, બરોબર. તો આ આર્કિટેક્ચરની જે દુનિયા છે એમાં રાણી ઉદયમતીનો જે આ સારો એવો વિચાર હતો સ્ટેપલ બનાવવાનો, એની ખૂબ વખાણ થયા છે, એને ખૂબ બિરદાવવામાં આવે છે. Queen Stepwell or Rani Ki Vav is a 7-storied structure. બરાબર. આપણે એના ભૂતકાળની વાતો કરી, હવે આપણે એની વર્તમાન અથવા એમાં શું એની સારી ક્વોલિટી છે, એમાં શું છે એને રાણી ઉદયમતીને માટે કેટલા વિચારો કરે છે જોઈએ. તો રાણી કી વાવ છે કેટલા માળની બનાવવામાં આવી છે? તો 7 સ્ટોરી. બરાબર. એને 7 માળમાં વહેંચવામાં આવી છે. જગ્યાનો પૂરતો ઉપયોગ કરી એને 7 માળમાં અહીંયા વહેંચવામાં આવી છે. This east facing stepwell is 64 meters long. East facing, બરોબર. ઈસ્ટ ફેસિંગ છે એનો ફેસ જ્યારે એ સૂરજ ઉગે છે ત્યારે પહેલા કિરણ એની પર પડે છે, બરોબર. ઉગમની દિશામાં આપણે કહે છે કે તેનું મુખ રાખવામાં આવ્યું છે. તો એની લંબાઈ કેટલી છે? 64 મીટર, બરોબર. એ 54 મીટર લાંબી બનાવવામાં આવી છે and 27 meters deep, 27 મીટર એને ઊંડાણ બતાવવામાં આવ્યું છે, બરોબર. કેટલી ઊંડી છે? તો કે ભાઈ 27 મીટર. Each sculpture, passage, pillar and the pavilion in this magnificent structure has enchanting carvings. Each sculpture એટલે અહીંયા મૂર્તિઓ, બરાબર. પણ કેવી મૂર્તિઓ છે? આ મૂર્તિઓ કોઈ બીબામાં ઢાળીને બનાવવામાં નથી આવી, પણ આને પથ્થરમાંથી જ કોતરવામાં આવી છે, એટલા માટે આને કહે છે સ્કલ્પચર. ઈચ સ્કલ્પચર, દરેક સ્કલ્પચર આવી મૂર્તિઓ, પેસેજીસ જે કોઈ પણ ત્યાં હાલવા માટે ઓસરીઓ કે હલાણ બનાવવામાં છે, ઓસરીઓ બનાવવામાં આવી છે, ચોક બનાવવામાં છે, તેનું કાર્વિંગ, તેનું કોતરણી કામ, એન્ડ પેવેલિયન એનું મેદાન. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, આ જે બિલ્ડિંગ, આ જે વાવ બનાવવામાં આવી છે, તેની દરેક મૂર્તિઓ, તેના દરેક પિલર, બરોબર. એના પિલર, એનું મેદાન, એ બધું જ કેવું છે? હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ. કાર્વિંગ્સ એટલે કોતરણી કામ. એની દરેક એની દિવાલ, ટૂંકમાં આખા વાવમાં તમે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ તમે જોશો, જ્યાં પણ તમે નજર થશે એ તમને શું જોવા મળે છે? કાર્વિંગ્સ. કાર્વિંગ્સનો અર્થ યાદ રાખવાનો છે કોતરણી કામ, બરાબર. આ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે એનું કોતરણી કામ કરવામાં આવ્યું છે. તો આ વાવ છે તેનો અગત્યનો મુદ્દો છે. એક તો એનું વૈજ્ઞાનિક રીતે ભવ્ય બનાવવામાં આવ્યું છે, ને ત્યારબાદ આર્કિટેક્ચરની દુનિયામાં એનું જે કોતરણી કામ છે તેને ખૂબ વખાણવામાં આવે છે. તો કાર્વિંગ્સ એટલે કોતરણી કામ, ખાસ યાદ રાખવાનું છે. On its side walls there are around 800 sculptures. એની જે સાઈડની દિવાલો છે, બરોબર, એની સાઈડની દિવાલો છે એમાં 800 સ્કલ્પચર્સ એટલે 800 એવી મૂર્તિઓ જેને કંડારીને મૂકવામાં આવી છે તેવી 800 મૂર્તિઓ ત્યાં છે. હવે 800 મૂર્તિઓ છે કોની છે? એ કોની બનાવવામાં આવી છે, કોને ડેડિકેટ કરવામાં આવી છે, સમર્પિત કરવામાં આવી છે, તે પણ આપણે આગળ જોઈએ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. હાલની સ્થિતિમાં જ્યારે શરૂઆત બાંધવામાં આવી હતી વાવ ત્યારે 800 હતા, પણ હાલની સ્થિતિમાં કેટલા છે? કે ભાઈ 400 સ્કલ્પચર્સ રહ્યા છે, બાકીના ધીમે ધીમે ખંડિત થતા ગયા છે, નાશપ્રાય થતા ગયા છે. પણ હાલની સ્થિતિમાં 400 સ્કલ્પચર્સ છે. કોના છે? કે ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ, દેવો અને દેવીઓના જે પણ આવા પોતાની કામના સ્કલ્પચર્સ જોવા મળે છે. દેવી અને દેવતાઓ. ગોડ્સ એ હી દર્શાવે છે, ત્યારે ગોડેસીસ એ શી દર્શાવે છે. આવું પણ યાદ રાખવાનું છે, બરાબર. આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં જે જેન્ડર ચેન્જ પૂછાય છે તેમાં આવી શકે ગોડ અને ગોડેસીસ. તો ગોડ એટલે દેવ, ગોડેસીસ એટલે દેવીઓ, બરાબર. તો હાલની સ્થિતિમાં 400 જેટલા સ્કલ્પચર્સ ત્યાં દેવી દેવતાઓના જોવા મળે છે. This numbers would have been many more in the past in its original structure, બરાબર. ભૂતકાળમાં જ્યારે ઓરિજિનલ સ્ટ્રક્ચર જ્યારે હતું, બરાબર, વર્ષો પહેલા અથવા સદીઓ પહેલા, ત્યારે 800 અથવા એનાથી કદાચ વધારે હોઈ શકે, પણ હાલમાં કેટલા છે? ટોટલ 400. Each story has a narrow corridor for the visitors to a
appreciate the beauty of sculptures and carvings engraved on the walls. Each story તેમાં દરેક માળ ઉપર, બરાબર, આ જે વાવના જે 7 માળ છે તમે દરેક વાવ ઉપર નેરો કોરિડોર, બરાબર, એક સાંકડી એવો રસ્તો બનાવવામાં આવ્યો છે, એ તમે જોઈ શકો છો, બરાબર. દરેક માળ ઉપર એક સાંકડી ઓસરી છે, તો એક વ્યક્તિ ચાલી શકે એટલી સાંકડી કોરિડોર અથવા ઓસરી બનાવવામાં આવી છે ફોર ધ વિઝિટર્સ એટલે કે જેની મુલાકાતીઓ, જે કોઈ પણ પ્રવાસીઓ ત્યાં આવે છે તેને જોવા આવે છે, દરેક ત્યાં ચાલી શકે, સાથે સાથે શું શેની માટે છે? ટુ એપ્રિશિએટ ધ બ્યુટી, બરાબર. આ જે સુંદર કોતરણી કામ કરવામાં આવે છે તેને જોઈ શકે, તેને વખાણી શકે, એટલા માટે સરસ મજાના કોરિડોર બનાવવામાં આવ્યા છે. એન્ડ કાર્વિંગ્સ, બરાબર, જે કોતરણી કામ જે કરવામાં આવ્યું છે મૂર્તિઓ ઉપર, પથ્થર ઉપર, એ પણ એ વખાણી શકે અથવા એ પણ એ જોઈ શકે. Even the pillars of the wall are not exceptions to it, બરાબર. આખી વાવનું દરેક અંગ છે તેને કોતરણી કામથી સજ્જ કરવામાં આવ્યું છે. પિલર્સ, બરાબર, પિલર્સ પણ બાદ રહેતા નથી, એના પિલર્સ છે તે પણ કોતરણી કામથી જ બનાવવામાં આવ્યા છે. They display splendid artistic marvel on the stone, બરાબર. They display દેખાડે છે, શું દેખાડે છે કે ભાઈ આ જે દિવાલો છે તેના પિલર્સ છે, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ જોશો તો તમને આર્ટિસ્ટિક સ્ટોન, પથ્થરો ઉપર જે કલાત્મક રીતે કોતરણી કામ કરવામાં આવે છે તે દેખાડે છે, બરાબર. અહીંયા દેવી દેવતાઓને અલગ અલગ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આપણી સંસ્કૃતિ છે જે અહીંયા આપણને દ્રશ્યમાન થાય છે. In fact, the vow is solemnly dedicated to Vishnu. Dedicated એટલે સમર્પિત. આ જે વાવ છે એનું બાંધકામ અને કોતરણી કામ છે એ મોટા ભાગે ભગવાન જે વિષ્ણુ છે તેને સમર્પિત છે. કઈ રીતે સમર્પિત છે? કહી શકાય કે one can find Vishnu in different shapes and postures. અહીં જે મોટા ભાગના જે સ્કલ્પચર્સ છે, મૂર્તિઓ છે, 400 મૂર્તિઓ છે, એમાંની મોટા ભાગની મૂર્તિઓ છે એ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે, અથવા એવું કહી શકાય સૌથી વધારે મૂર્તિઓ વિષ્ણુ ભગવાનની છે. પણ કઈ રીતે છે? ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. એને અલગ અલગ રીતે, અલગ અલગ પોસ્ચરમાં, અલગ અલગ વળાંકમાં, અલગ અલગ રીતે એને દર્શાવવામાં આવી છે. તો વિષ્ણુ ભગવાનના જેટલા પણ અવતાર છે તે તો જોવા મળે જ છે, પણ દરેકમાં એના પોસ્ચર અલગ છે, બરાબર. ખાસ ક્યાંક સુતેલા બતાવવામાં આવે છે, સુતેલા હોય, ક્યાંક ઊભા છે ને દર્શન આપી રહ્યા છે, તો ક્યાંક શ્રી કૃષ્ણના સ્વરૂપમાં એને બતાવવામાં છે, અલગ અલગ એને જેસ્ચર અને પોસ્ચરમાં દર્શાવવામાં આવ્યા છે. આનો જે ભાગ, બરાબર. તો આજે આપણે અહીં વાવની ઇતિહાસ વિશે ભણ્યા અને તેના જે સ્કલ્પચર છે તેના વિશે ભણ્યા. હવે પછીના જે વિડીયો છે હવે આ પછીના ભાગમાં આપણે જોશું.